હું એડવોકેટ નરેન્દ્રકુમાર નકુમ આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 8માં ચૂંટણી લડી રહ્યો છું. હું હાલમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 8માંથી ચૂંટણી લડી રહ્યો છું. મને મારી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીએ એમ કહેલું કે તમે જો ચૂંટણી લડવા માંગતા હો તો અમે તમને ટિકિટ આપવા તૈયાર છીએ. આ સંદર્ભમાં મેં કહ્યું કે મને થોડીક વહેલા ટિકિટની તો સગવડ કરે તો હું મારા વિસ્તારના બધા પ્રશ્નો જોઈ શકું. આ સંજોગોમાં હું લગભગ 2 માસથી વોર્ડ નંબર 8માં ફરી રહ્યો છું અને વોર્ડ નંબર 8ની અનેક સમસ્યાઓ મેં નજરે નિહાળી છે. નરેન્દ્રભાઈ, વોર્ડની અંદર પ્રચારમાં જનતા સાથે કેવો અનુભવ રહ્યો અને ચૂંટણીના ગણતરીના જ દિવસો રહ્યા છે, તો કેવો અનુભવ રહ્યો? હું છેલ્લા 2 માસથી મારા વોર્ડમાં જ ફરી રહ્યો છું. ત્યારે મારા વોર્ડમાં તો એટલી બધી સમસ્યાઓ છે. આમ તો આખા નડિયાદમાં સમસ્યાઓથી ભરપૂર છે, પણ વોર્ડ નંબરના જે કંઈ 8ના રસ્તાઓ છે એ ઉબડ ખાબડ છે. અને ખાસ કરીને તો જે કાંસનો મોટો પ્રશ્ન છે, જે મધર ટેરેસા, ખુશ્બુ પાર્ક, નવરંગ સોસાયટી, આ બધી જે સોસાયટીઓ છે એ કાંસની ઉપર જ આવેલી છે. અને હું આટલા વર્ષથી 40 વર્ષથી નડિયાદમાં રહું છું, ત્યારે મેં જ્યારે આ કાંસની સ્થિતિ જોઈ ત્યારે મને ખરેખર બહુ આશ્ચર્ય થયું કે આ લોકો આટલી બધી સારી સારી સોસાયટીઓ આ કાંસમાં કેવી રીતે રહી શકતા હશે. કારણ કે કાંસ એવો છે કે આમાં ગમે તે છોકરું રમતું રમતું ગયું હોય તો ગબડી પડે. એટલે ખૂબ જીવના જોખમે આ લોકો ત્યાં આગળ રહે છે. તો મેં આ લોકોને કહ્યું કે ભાઈ તમે જો મને ચાન્સ આપશો અને જો હું ચૂંટાઈ આવીશ તો આ કાંસનો પ્રશ્ન પ્રથમ લઈશ. પછી રોડ રસ્તા પણ એમના એટલા જ બહુ ખરાબ છે કે આપણે જો રાત્રે ત્યાં જવું હોય તો આપણે અજાણ્યા માણસ હોય તો ત્યાં અંદર પ્રવેશ કરવો જ મુશ્કેલ પડે. એટલે આ સંજોગમાં રોડનો પણ પ્રોબ્લેમ છે, ગટરમાં પણ અવારનવાર ઉભરાય છે, પાણી પણ ઓછા ફોર્સથી આવે છે. એટલે હું સમજુ છું ત્યાં સુધી જે વોર્ડ નંબર 8 છે એનું ઓરમાયું વર્તન હોય એવું મને લાગે છે. તો મને જો વોર્ડ નંબર 8માં હું ચૂંટાઈશ તો હું એ લોકોની સમસ્યાઓ ઝડપથી હલ કરીશ. ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીની આ શરૂઆત કહેવાય, શું કહેશો? જુઓ ને, કોંગ્રેસે તો આખા દેશમાં વર્ષો સુધી રાજ કર્યું. ભાજપ પણ છેલ્લા 30 વર્ષથી રાજ કરે છે. નડિયાદમાં પણ 30 વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ આખા નડિયાદમાં જે રસ્તાઓની સ્થિતિ છે, સાફ સફાઈની સ્થિતિ છે અને જે કંઈ નાગરિકોના લગતા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો જોઈએ એવા હલ થતા નથી. થોડું ઘણું કામ થાય પાછું બંધ પડે. એટલે આ સંજોગોમાં જેને વિકાસ કહી શકે શહેરનો એવો કોઈ વિકાસ થયો નથી. અને જ્યારે હું નાગરિક સમિતિમાં કામ કરું છું તો નાગરિક સમિતિના સ્થાપક અને પ્રમુખ તરીકે મેં નડિયાદ શહેરના અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો હલ પણ થયા છે. એટલે આ સંજોગોમાં મને એમ થયું કે મારે કાઉન્સિલર તરીકે હવે કામ કરવું જોઈએ. તો હું ચૂંટાઈશ તો કાઉન્સિલર તરીકે સારામાં સારું કામ કરીશ. ફક્ત મારા વોર્ડનું જ નહીં પણ આખા નગરનું હું ધ્યાન રાખીશ. હવે જે નવો વિસ્તાર પણ નડિયાદમાં જો ઉમેરાયો છે એની તો અનેક પ્રકારની સમસ્યાઓ છે, એમાં પણ હું રસ લઈશ. અને આમ છતાં ચૂંટણીમાં અત્યારે મને જે રીતે સહયોગ મળી રહ્યો છે, આવકાર મળી રહ્યો છે, એ સંજોગોમાં હું 100% જીતીશ.